મૃત્યુનો ભય હતો, માથે મૃત્યુ ગાજતો હતો. મારી પાસે આવ્યો ને ત્યારે પ્રથમ બે પ્રશ્ન હતા. જેની માથે મૃત્યુ ગાજતું હોય, મૃત્યુનો સમય નજીક હોય, મૃત્યુ આવે પહેલા ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવા. બીજો પ્રશ્ન, આ જગતમાં જ્યારે જીવ માનવ શરીર લઈને આવે ત્યારે જીવનો પરમ કલ્યાણ શેમાં રહેલો? તો તમને બે સુંદર પ્રશ્નના જવાબ આપ્યા. આ જગતની અંદર જીવ માનવ શરીર લઈને આવે ત્યારે જીવનો પરમ કલ્યાણ ભગવાન પ્રત્યે નિસ્વાર્થ ભાવની ભક્તિમાં. જેની માથે મૃત્યુ ગાજતું હોય, મૃત્યુનો સમય નજીક હોય, પણ જો યોગ માર્ગ દ્વારા મેળવવા જાય ને તો 6 મહિના લાગી જાય. એકમાત્ર શરણ શ્રીમદ ભાગવત છે. ભાગવતના શરણે જીવ જાય તો જીવને પરમ મોક્ષ છે. તમે જિજ્ઞાસા કે મને દિવ્ય એવી ભાગવતની કથા શ્રવણ કરાવો, તો મેં તમને ભાગવતની કથા શ્રવણ કરાવી. સૌપ્રથમ આદિનારાયણ પરમાત્માએ મૂળ ભાગવત ફક્ત 4 શ્લોકમાં કહ્યું, જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય. જેમાં સ્વયં પરમાત્મા કહે, જગત નહોતો ત્યારે હતો, જગત છે ત્યારે છો, જગતનો નાશ થશે ત્યારે હું રહીશ. પણ જગતમાં જીવ આવે ને, ભગવાનની વૈષ્ણવી માયાનો સ્પર્શ થઈ જાય પછી ભગવાન યાદ આવતા નથી. ઈ મેં તમને કહ્યું. પણ આ જગતમાં જીવ આવે ને તો ભગવાનની વૈષ્ણવી માયા ખૂબ પ્રબળ છે. મેં તમને વિસ્તારપૂર્વક કહે. ત્યારબાદ સૌ આદિનારાયણ પરમાત્માએ મૂળ ભાગવત બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ મારા પિતા વ્યાસ ઋષિને કહ્યું, જેમને 11 વર્ષ 52 દિવસ સુધી સમાધિ લગાવી. સમાધિની અંદર જે અનુભવ થયો એના દ્વારા વિચાર આવ્યો કે મારે 18,000 શ્લોક તૈયાર કરવા. એ 18,000 શ્લોકનો જો કોઈ અદ્ભુત શાસ્ત્ર હોય તો શ્રીમદ ભાગવત છે. લખનાર ગણપતિ અને રચના કરનાર વ્યાસ ઋષિ. ત્યારબાદ તમારો ભાવ જોઈ મને તમારા વડવા વિદુરજીની યાદ આવી. જેવો તમારો ભાવ ને એવો તમારા વડવા વિદુરજીનો ભાવ હતો. ભગવાને દુર્યોધનના 56 બોગ ઠુકરાવ્યા. વિદુરજીને ત્યાં બાજીને ભાખરી આરોગવા ગયા. ઈ કથા મેં તમને વિસ્તારપૂર્વક કહી. ત્યારબાદ તમારી આગળ જાણવાની જિજ્ઞાસા કે મને પરમાત્માના અવતારોની કથા કહો વિસ્તારપૂર્વક. તો સૌ પ્રથમ આદિનારાયણ પરમાત્માએ સંકલ્પ કર્યો, એકો હમ બહુશ્યામ. નાભીમાંથી કમળની ઉત્પત્તિ, સ્વયંભૂ બ્રહ્માજીનું પ્રાગટ્ય. બ્રહ્માજીને આદેશ આપ્યો, દિવ્ય સૃષ્ટિ રચો. ત્યારે શરીરમાંથી જોડલું ઉત્પન્ન કર્યું, એક સ્ત્રી અને પુરુષ. જે સ્ત્રી શત્રુપા રાણી કહેવાયા, પુરુષ મનુ રાજા કહેવાયા. બંનેને આદેશ આપ્યો પણ પૃથ્વી ન હોય, પૃથ્વીને હિણાક્ષ રસાતાળની અંદર લઈ જાય.